હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગના આજના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. સવારમાં બધાને જય દ્વારકાધીશ. તારીખ છે આજે 29/10/2025 ને ભાઈ વરસાદ હમણાં છેલ્લા 3-4 દિવસથી બાકાજીકી ફૂલ બોલાવતું હતું. એટલે હાલ જ જો ભાઈ કેળાને આખા બાકાજીક થઈ ગયા છે. આપણે ઉપરથી નીચે સુધી રેડી થઈ ગયા છીએ ભાઈ. સાટા બાટા બધું હાથ બાદ જોવો ભાઈ, એકદમ મસ્તીની મહેંદી થઈ ગઈ છે. હવે જાય છે અત્યારે આપણે વાડી બાજુ, કારણ કે 3 દિવસથી વાડીએ જવાનું નથી. ગામડે આવે એટલે વેકેશનની તો ફૂંક ફૂંકે પથારી ફેરવી નાખી છે વરસાદે, એટલે મેદાન કરી નાખ્યું બધું. આપણે જઈએ છીએ વાડી બાજુ, પણ હવે અહીંથી જવું નહીં, અઘરું પડશે, કારણ કે આ એટલા રસ્તામાં દેવા ને તો હાલ થઈ ગયા છે. તો હવે જવું તો પડશે. અડધે આવ્યા છે એટલે વાડી ભેગીના તો થાય, જોઈ કેવું છે. બાકી ગામડે આવ્યા છે દિવાળી વેકેશન કરવા, પથારી ફરી ગઈ છે હેરખીથી. અચ્છા, આ સપલાની હાલત જોવો તમે ભાઈ, એટલો ગારો ભીરો છે અને ગોઠણ સુધી પાસ્તા ચડાવી દીધા છે ને જવાનું છે તો વાડી બાજુ ગમે એમ કરીને આટો જ મારવાનું છે. પાકું થઈ જ ગયું છે. બાકી વરસાદે ફૂલ ખેદન બેદન તો કરી જ નાખ્યું છે. અને આ રસ્તો છે તો આની માથે સ્લીપ મારી જાય ને તો એક ભેગના ટાટિયા વગરના થઈ જવું. અને તમે જરી કહી દેજો તમારે કહો કે બાજુ વરસાદ પડ્યો છે. અને આપણે વાડીના સીંડે આવી ગયા છીએ ભાઈ. આ છે આપણી વાડીનું સીંડું. હવે આપણા પગ એટલે તે મેલા છે ને ભાઈ, એના પાણીમાં ધોઈ નાખવાના છે હરખાથી, જેથી કરીને આપણે ગારાનો વજન છે ને થોડોક ઓછો ઉપાડવો પડે, એટલે મફતમાં ધોવાઈ જાય. બીજું કંઈ ઓહો બહુ ટાઢું પાણી હો. પણ હાલો થઈ ગયા ને એકદમ મસ્તીના. હવે આપણે જઈ નિરાતે વાડી બાજુ, જોઈએ કેવું અંદર છે, ખેદાન મેદાન કેવું કર્યું. બાકી ભાઈ કેળો તો આખો ધોઈ નાખ્યો તો. અહીં તો પાણી એવું બહાટી આવતું છે. આ બાજુ કાકાના એરડા છે અને કેળો તો મોટા ભાગે ધોઈ નાખ્યો છે. ઉપાધિ જેવું કંઈ છે નહીં. A few moments later. આ છે આપણું 5 વીઘાવાળું કટકું, જેની અંદર અત્યારે એરડા તો આ રીતે બધા બળી ગયા છે, કારણ કે મોટા ભાગે પાણી ફરી ગયું છે. એટલે કાંઈ એમાં કંઈ થાય એમ છે નહીં, લાગતું નથી કે આમાં ભેગું કંઈ થાય. પણ કાંઈ વાંધો નહીં, માતાજી દીધેથી આપણે બેંકવાળા લોન દેવા ના પાડતા જ નથી. એટલે 2 લાખની હજી લોન લઈ લેવું, બાકી ભેગું કરી લેવાનું છે. પાકે પાકું છે. અને આગળ આટો મારી કેળામાં તો અત્યારે એટલું પાણી ભર્યું છે. ખેતરમાં તો અત્યારે હાલ ફિલહાલ પાણી નથી. તારા તૂટી ગયા છે આપણા ઝટકાના, એટલે પહેલાં તો ઝટકો બંધ કરીને એને હિરખાથી હાંધવા જોઈએ. આપણે અત્યારે 5 વીઘાના કટકા બાજુ આવી ગયા છે ને. અહીંયા આવીને આપણે તમે જોવો ભાઈ, સૌથી પહેલાં તો તાજા હગડ છે, લીલના અથવા રોજના છે આવેલા છે. અને મોટા ભાગના એરડા તો તમને હું ઝૂમ કરીને બતાવું. આજે બધા એરડા છે ને ભાઈ, બધા મોટા ભાગના હું કે બુઠ્ઠા કરી ગયા એટલે ખાઈ ગયા છે. અને ભાઈ આપણા જે ઝટકાના તાર હતા અહીંયાથી એટલે ઠેઠ ઓલી સાઈડ સુધીના બધા તાર તોડેલા છે. આપણે ઝટકાના તાર હિરખા કરવા પડે એમ છે, એટલે કરીને ઝટકો લાગે અથવા ફરીવાર પાછા રોજ આવશે ને બધી થોડું ઊંચું પડી જવાના છે. એટલે આજે આપણે તાર છે ને ભાઈ બધા તૂટી ગયેલા, એ પહેલાં બધા ભેગા કરવા પડશે અને અહીંયા એક ઘરે લાઈનમાં બાંધવા પડશે. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા બાંધી मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला रे. એટલે આપણે કમ્પ્લીટ આપણા જે તાર હતા એ કમ્પ્લીટ બાંધી દીધા છે 3 લાઈનના. અને હવે આ સાઈડના ખેતરમાં બાંધવાનું છે, કારણ કે આ સાઈડના ખેતર આપણું જે મોટું ખેતર છે એની અંદર એ ભાઈ માલઢોર વધારે પડતા હું કે જે લીલ છે એ આવી ગયા છે. અહીંયા એક થાંભલો છે આપણું આખી, તો એ ભાંગી નાખ્યો છે. સૌથી પહેલાં એને ઊભો કરવો પડશે અને ઝટકાનું જોવું પડશે કદાચ બંધ છે કે શું છે, કે હેલ નથી, કારણ કે 2-3 દિવસથી તડકો ન થયો એટલે સોલારથી કંઈ બેટરી ચાર્જિંગ નથી હોય. પછી તો એનું કંઈક ઇલાજ કરવો પડશે, કારણ કે હવે ઝટકા સિવાય ભેગું થાય એવું લાગતું નથી. સૌથી પહેલાં આપણે આ ખીતો ઊભો કરીએ, એને તો વધારે પડતું નથી, ડાયરેક્ટ ઊભો કરી અને અહીંયા ધરબી દેવાનો છે. અરે ભાંગી ગયો છે થોડોક, પણ હાલ છે હવે એટલો તો એટલો. અત્યારે આડા સ્ફૂર્તિ કરી દઈ, હરખું કંઈક થાય પછી કંઈ નવું થાંભલી આપણે નાખવી પડશે. બાકી નથી કાંઠે તો આપણે ઉપાધિ દેવું છે નહીં, કારણ કે આ વખતે તાર ફેન્સિંગ કરી નાખ્યું છે અને પીટીઆરથી કે આરસીસીથી બધું કમ્પ્લીટ ઓકે કરી નાખ્યું છે, એટલે એનું કોઈ ઉપાધિ જેવું છે નહીં. મેન આપણે આખો કેળો છે એ પેક કરવાનો છે. સૌથી પહેલાં થાંભલાનો ફીટ તો આપણે હરખુંથી ફિટ કરી દઈએ, પછી થોડુંક જોઈએ આગળ. અને હવે આપણે આવી ગયા છીએ ફાઇનલી આપણે ફરજે છે ને આવીને એક વસ્તુ ખરી થઈ ગઈ છે. વગેરે મોટર શરૂ કરી આપણે પાણીની કુંડી ભરાઈ ગઈ છે, એટલે થોડી ઘણી દવા છાંટવી છે. ઉપાધિ જેવું છે નહીં, બાકી અહીંયા બધે પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું છે. આખા ખેતરમાં કમ્પ્લીટ ખડ જામી ગયું છે, આમે બધે જામી ગયું છે, ઓલામાં જ આવી ગયું. આપણે આ કટકામાં અને અહીંયા આપણે 3 કટકામાં ઘઉં કરવાનું હતું. દિવાળી પછી ભાઈબીજ પછી આપણે ઘઉંનું થોડું કમ્પ્લીટ ઓકે કરવાનું હતું. પણ 27 તારીખની જે આગાહી હતી ને ભાઈ, પૂરી પથારી ફેરવી નાખી છે ને ખેદન મેદન કરી નાખ્યું છે વરસાદે. હવે આપણે થોડા ઘણા સિનેમેટિક શોટ ઉતારી લઈએ, ના આવું તમે હું જરી ઘરે પહોંચી જાઉં અને તમે થોડાક સિનેમેટિક શોટ જોઈ લો, એટલે આપણો વિડીયો એ મને પૂરો થઈ જાય. અને યુટ્યુબ ચેનલમાં આવી જાય આપણો વિડીયો જરી સબસ્ક્રાઈબ બધા કરી લેજો આપણી ચેનલને, અને ડેલી માટે નાના મોટા વિડીયો આવે.